નમસ્કાર, હું રાખુ બ્લોગર। તો 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો અને આજે છે 15મી ઓગસ્ટ 2026। તો આપણા દેશને આઝાદ થયે 79 વર્ષ પૂર્ણ થયા છે અને આજે આપણે 80મું સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યા છીએ। તો મારા વતી બધાને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાएं। તો અત્યારે આપણે ધ્વજવંદન ફરકાવીને આવી ગયા છીએ ઘરે। तो आ व्लॉग स्पेशियल આપણે સ્વાતંત્ર્ય દિવસ પર રહેવાનું છે એટલે કે જે ઉજવણી કરી છે અમે વાંકાનેર છાપરા પ્રાથમિક શાળા એટલે કે બાતાના છાપરા પ્રાથમિક શાળા ત્યાં અમને જે કઈ ઉજવણી કરી આજે એ અને બીજું કે ત્યાં સ્પીચ આપી છે વડીલોને એ બધી આ વ્લોગમાં રહેવાનું છે। તો આ વ્લોગ તમે લાસ્ટ સુધી જરૂર જોજો અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। તો ચલો જલ્દીથી વ્લોગને કન્ટિન્યુ કરીએ। લેટ્સ સી। સવારમાં નાઈ ફ્રેશ થઈને આવી ગયા સ્કૂલમાં। અહીંયા મારા ગામના ઘણા બધા ભાઈઓ તેમજ ઘણા બધા વડીલો પણ આવ્યા હતા। એમની મુલાકાત કરીને એક બાજુ તો ધ્વજવંદન ફરકાવવાની બરાબર તૈયારી ચાલતી હતી અને આવતા જ પહેલા તો સ્કૂલના સાહેબની મુલાકાત કરી, પછી તો હું પણ કઈ ને કઈ મદદ કરવા લાગી ગયો। એટલામાં ધ્વજવંદન ફરકાવવાનો ટાઈમ થઈ ગયો એટલે બધા જ ઊભા રહી ગયા લાઈનમાં। આવી જ રીતે અમારા ગામના વડીલને ધ્વજવંદન ફરકાવ્યો, પછી તો સલામી આપી, રાષ્ટ્રીય ગીત ગાઈ, અમે તો અમારો પ્રોગ્રામ આગળ કન્ટિન્યુ કર્યો। भारत माता की भारत माता की आजाद हिंद जिंदाबाद। આજે આપણે આપણા દેશનો 80મો પ્રજાસત્તાક દિન જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, ગામમાંથી વધારે વડીલો, બહેનો અને શાળાના નાના ભૂલકાઓ, વિદ્યાર્થીઓ વગેરે જ્યારે અહીં ઉત્સાહપૂર્વક જે દિવસની ઉજવણી કરવા માટે અહીં એકત્ર થયા છે ત્યારે તે દિવસને આજથી 80 વર્ષ પહેલા આપણે જોઈએ અને વિચારીએ તો એ સમયે ભારત દેશની શું પરિસ્થિતિ હતી અને કઈ પરિસ્થિતિમાં આપણે બધા બહાર નીકળી અને અહીં સુધી જે પ્રગતિ કરી છે, જે વિકાસ કર્યો છે, જે દેશને આગળ લઈ ગયા છીએ, એ બધા ભૂતકાળના ગાણાઓ તો લગભગ બધાને ખબર જ છે કે કઈ પરિસ્થિતિમાંથી આપણે બધા બહાર આવ્યા છીએ। આપણે આખા દેશની વાત તો બરોબર છે પણ આપણા ગામની જ વાત કરીએ તો કદાચ આજથી 80 વર્ષ પહેલા આ ગામમાં વધારેમાં વધારે કદાચ 10 જ ઘર હશે। દરેક ફળિયામાં કે દરેક કુટુંબમાં એક ઘર જ હતું। ત્યારે આખા ગામમાં માત્ર ને માત્ર 10 કે 12 ઘર હોય અને એવી પરિસ્થિતિમાં જ્યારે ગામમાં શાળા ચાલુ કરવાની હોય તો આજુબાજુના ગામ તો મોટા હતા એટલે ત્યાં શાળાઓની વ્યવસ્થા હતી પણ ખરી, પણ જ્યારે 10-15 ઘરની અંદર એક શાળા ચાલુ કરવા માટે વડીલોએ આપણને જે પરિસ્થિતિમાંથી બહાર લાવી અને અહીં સુધી પહોંચાડ્યા છીએ ત્યારે એ સમયે ગામમાં પાકું મકાન તો ઠીક વાત છે, નરિયાવાળા મકાન પણ બહુ ઓછા હતા, જેને કહેવાય છાપરા જ હતા એમ। અને અમારા વડીલોએ કીધું એ પ્રમાણે મને યાદ છે લગભગ તો અમારા બાપ દાદાની જમીનની પાછળ અહીં એક કોઠીનું ઝાડ હતું, ત્યાં આગળ એક નાના ઝૂંપડામાં જ કહો તો એ ચાલે કારણ કે ઉપર નરિયા તો હતા નહીં, છાપરું જ હતું। ત્યાં આગળ અમારા દાદાએ લગભગ શાળા ચાલુ કરાવવાની વ્યવસ્થા કરી આપેલ। ત્યાંથી આગળ વધી 1-2 વર્ષ પછી એમના ઘરમાં લાવીને ચાલુ કરેલ, પછી ત્યાંથી આગળ વધી અને અહીં આ જમીન એ વખત તો પંચાયતની હશે પણ લગભગ એનો ખેડ હક કે કમાવાનો હક અમારા બાપ દાદાઓ ભોગવતા હતા। તો એમણે આ
આખો નંબર શાળા માટે, ગામના વિકાસ માટે, વિદ્યાર્થીઓના વિકાસ માટે, દરેકના વિકાસ માટે દાનમાં આપેલ એ લગભગ અમને એમની વાતો પરથી યાદ છે. તો આ વસ્તુ પરિસ્થિતિમાંથી જ્યારે આપણે બહાર આવ્યા છીએ તો આજે તો એટલો બધો વિકાસ થઈ ગયો છે કે છોકરાઓને ઘેર લેવા માટે પણ ગાડી આવે છે. એ વખત માણસો ભણવા માટે 10-10 કિલોમીટર ચાલીને જતા હતા. અમારા વડીલો કહે છે કે અહીંથી બામણા અમે ચાલીને જતા હતા ભણવા માટે. અમારા એક કાકા છે, સકરાભાઈ કાકા નામ છે અમારું. એ માણસ અહીંથી મોડાસા ચાલીને જતો હતો સીવણકામ શીખવા માટે. એની જિંદગીમાં એ ચાલીને મોડાસા જતો ને હોતે પાછો આવતી એવી પરિસ્થિતિ હતી એમ. તો અત્યારે તો આપણે ખુમાપુર જવું હોય તો બાઇક જોઈએ છે. એટલો આપણે વિકાસ કર્યો છે અને એટલા જ આપણે આળસુ થયા છીએ અને એટલા જ આપણે રોગીશ થયા છીએ. કારણ કે આપણે શારીરિક શ્રમ તો કરતા જ નથી. તો પછી આપણા બાળકોને આપણે ક્યાંથી શીખવાડીશું કે ભાઈ શ્રમ શું કહેવાય? છોકરાને સ્કૂલે મૂકવા જવું હોય તો બાઇક લઈને સ્કૂલના દરવાજા આગળ એક દરવાજામાં ઉતારી જશે. એટલો વિકાસ કર્યો છે આપણે. જ્યારે આ એક સામાન્ય આ ગામની વાત છે. એ જ રીતે જે રીતે આપણે આપણા ગામનો વિકાસ કર્યો એ રીતે આખા દેશમાં પણ આ રીતે જ વિકાસ થયો છે. ત્યારે દરેક મા બાપને મારી એક નમ્ર વિનંતી છે કે છોકરાઓને સ્કૂલે તો તમે મોકલવાના જ છો અને લગભગ મોટા ભાગના મા બાપને માનસિકતા એવી હોય છે કે છોકરો અહીંથી સ્કૂલે જાય એટલે આખો દિવસ આપણે શાંતિ. આખો દિવસ આપણે શાંતિથી કામ કરીશું, ખાઈશું, કોઈ જે કરવું એ છોકરો જાય એટલે શાંતિ. એમ એ શાંતિ નથી. તમને ચિંતા હોવી જોઈએ કે મારું છોકરું સ્કૂલે ગયું છે, શું કરતું હશે? શિક્ષક બરોબર ભણાવે છે? શિક્ષક એની બરોબર કાળજી લે છે? કે પછી સ્કૂલે ગયા પછી છોકરું રમીને હોજે પાછું આવે છે ત્યારે દફતર ક્યાંક ખૂણામાં નાખી અને રમવા ઉપડી જાય, ત્યાર પછી છોકરો બીજો આજુબાજુના ફળિયાનો મળી હોજે 7 વાગ્યા સુધી રમે, હોજે જમવાના ટાઈમે આવી જમીન તરફ સૂઈ જાય, સવારે ઉઠી ખૂણામાં નાખેલું દફતર પકડી અને પાછું સ્કૂલે રવાના થઈ જાય. આ લગભગ આ છોકરાઓનો અને મા બાપનો ક્રમ બની ગયો છે. તમારે તમારા છોકરાઓને આગળ વધારવા છે તો એમાંથી થોડાક આગળ વધી તમારે છોકરાની સવાર સંભાળ લેવી પડશે. છોકરાને તમારી જોડે સાંજે બેસાડવું પડશે, વધારે નહીં. પહેલા દિવસે 10 મિનિટ બેસાડો, બીજા દિવસે થોડી વધારો, એમ કરતા કરતા કલાક, 1.5 કલાક, 2 કલાક બેસતા એને ટેવ પાડો. ભલે કશું જ ના કરે પણ એને બેસવાની ટેવ પાડો. એ બેસશે તો તમે કઈ નહીં કરાવો તો એ બેઠો બેઠો કંટાળી જાતે જ પછી એ લખવાનું ચાલુ કરશે, લેસન કરશે, વાંચવાનું ચાલુ કરશે, કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરશે તો એ એમાંથી આગળ આવશે. બાકી દિવસે સ્કૂલે જાય, હોજે ઘેર આવીને સુઈ ગયા, આરામ કર્યો, બીજા દિવસે ફરી સ્કૂલે ગયું, પછી આપણે આશા રાખીએ કે મારું છોકરું ડોક્ટર બને, એન્જિનિયર બને, સેક્રેટરી બને, મોટા મોટા હોદ્દા ઉપર નોકરી મેળવે, એવી આશાઓથી આપણે છોકરાઓને ભણાવતા હોઈએ. તો જ્યારે છોકરું એની ઉંમર થાય પછી કશું જ ના કરી શકે ત્યારે આપણે પછી બીજા આગળ રોજના રોતા હોઈએ છીએ કે મારા છોકરાએ કશું ના કર્યું, મારું છોકરું રખડે છે, ફલાણાનો છોકરો આમ થઈ ગયો, ફલાણાનો છોકરો આમ થઈ ગયો. પણ છોકરાને આગળ વધારવું હોય તો એને નાનપણથી જ એની કેર લેવાનું ચાલુ કરો તો જ થશે. તમે છોકરાને 22 વર્ષ પછી એમ કહેશો તું ભણવા બેસ, એ ક્યારેય ભણવા નહીં બેસે. પણ એને ટેવ પાડીએ છે તો જ ભણવા બેસશે. આ સિવાય મારે વાલીઓને કોઈ અરજ નથી. ફક્ત ને ફક્ત છોકરાઓનું ધ્યાન રાખો, એનો સાથ કોણ છે, એના મિત્રો કોણ છે, એ કોની સાથે ફરે છે, કોની સાથે જાય છે, એની શું શું ટેવો છે, ક્યારે ઉઠે છે,
એ બધું જ ધ્યાન જો મા બાપ રાખશે તો હું માનું છું કે 15 વર્ષ પછી તમારા છોકરાને તમારે કંઈ શીખવાડવું નહીં પડે. 15 કે 17 વર્ષ પછી છોકરું જાતે સમજતું થઈ જાય છે કે આ વસ્તુ ખરેખર મારાથી થાય કે ના થાય, આ વસ્તુ ખોટી છે ખરી છે, એવી સામાન્ય બુદ્ધિ એનામાં આવી જાય છે. પણ જો એને 10-12 વર્ષની આસપાસ એક એવી ઉંમર હોય છે કે જે મિત્રોને આજુબાજુના જે કંઈ પરિસ્થિતિ હોય એને અનુકૂળ એ પોતાનું વર્તન ઢાળી દેતું હોય છે. પણ નહીં, આપણે એમાંથી એને ખબર રાખવાની છે કે ક્યાંક મારું છોકરું કોઈ તરફ ઢળી જાય અને કોઈ ખોટા રસ્તે ચડી જાય તો તમારી આખી જિંદગી બરબાદ થઈ જશે. ફક્ત ને ફક્ત 10-12 વર્ષ જ એની ધ્યાન રાખો તો તમારું છોકરું ક્યારે અળવા રસ્તે નહીં ચડે. પછી એક વખત એને સમજણ આવી જશે તો ક્યારે જવાનું નથી બીજા રસ્તે. આજે આ ગામના પવિત્ર પ્રસંગે મારે આટલું જ કહેવું છે. આટલું કહી હું મારી વાણીનું વિરામ આપું છું. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રીને. સરસ મજાની દેશભક્તિ વિશે, ગામ વિશે, બાળકો વિશે રજૂઆત કરી. સાહેબને ખૂબ ખૂબ આભાર. કમિટી તરફથી હું આટલું કહું છું કે જે વાલીઓ અહીંયા ઉપસ્થિત છે તો આપણું બાળક કેટલું આગળ છે તમે જાતે જોઈ શકો છો. તો આપણા બાળકોને કંઈ બી તકલીફ હોય તો સાહેબને કહેશો તમે, અથવા અમારા સરપંચ સાહેબ પણ નજીકમાં છે, એ પણ અવારનવાર અહીંયા આવે છે, તો એમને પણ તમે વાત કરશો. એવું તો કંઈ વાત કરવાની આવતી જ નથી એવું લાગે છે. તો આમાં તો ખાસ તો એ કહેવાનું છે કે બાળકો જે નથી આવતા, જે કુટુંબ પરિવાર જે આ બાજુથી લગભગ આખા ગામમાંથી બાળકો આવે જ છે અને શિક્ષણ પણ સારું મેળવે છે. તો આટલું તો બસ આટલું જ કહું છું. હવે ગામમાંથી આ શાળા માટે અને ગામ માટે ખૂબ જ સરસ મજાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિકાસ થાય અને સારું એવું કામ કરી રહ્યા છે એવા સરપંચ સાહેબને આપણે વિનંતી કરીએ કે 15મી ઓગસ્ટ અને શાળા વિકાસ અને ગામ વિકાસ વિશે આપણને બે શબ્દો કહે. અત્રે પધારેલ ગામમાંથી વડીલો, બહેનો, યુવાન ભાઈઓ તેમજ નાના ભૂલકાઓ અને મારા એવા સાથી મિત્ર જેવા તલાટીકા મંત્રી શ્રી જગદીશભાઈ અને વાંકાનેરથી અશ્વિનભાઈ અત્રે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે સૌને હું વાંકાનેર ગામના સરપંચ તરીકે આપ સૌને હું આવકારું છું. આજે આપણે દેશ આઝાદ થઈ 80 વર્ષ પૂરા થયા છે અને એ ઉજવણીના ભાગના રૂપે આપણે અહીં મળ્યા છીએ, ત્યારે આનંદની વાત છે. અગાઉના વક્તાઓએ કહી દીધું છે કે આઝાદી તો કઈ રીતની મળી એની વિશે ચર્ચા કરી દીધી છે, પણ એના માટે આપણા વીર પુરુષોએ, શૂરવીરોએ દેશ માટે બલિદાન આપ્યા છે અને એ બલિદાન થકી આપણને આ આઝાદી મળી છે. એ આઝાદીને સાચવી રાખવા માટે, એ આઝાદીને આપણે બુલંદ બનાવવા માટે સૌ આ 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ એવા આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણે સૌ મળતા હોઈએ છીએ. સાથે હું કહેવા માંગુ છું કે આજના જે બાળક છે એ આવતીકાલનું આપણું ભવિષ્ય છે, એ આવતીકાલનું ભારત આ બાળકો છે. હવે આપણે તો જોકે પૂરું થઈ ગયું, પણ આપણે આ બાળકોને આપણે એમને હિંમત આપીશું, એમના એજ્યુકેશન પ્રત્યે આપણે ધ્યાન રાખીશું અને સારું એજ્યુકેશન આપણું બાળક કેવી રીતનું લે અને કઈ રીતના, હમણાં અગાઉના વક્તાઓએ કીધું કે કોનો સંગ કરે છે, કોના સાથે રહે છે, એ આપણે સૌ ધ્યાન રાખવું પડશે. સાથે આ બાળકોમાં ઘણું બધું ટેલેન્ટ છે પણ એને બહાર લાવવા માટેનો પ્રયત્ન નહોતો થતો, જેના કારણે બાળકો આગળ વધી ના શકતા. અત્યારે હું કહું છું કે આપણા જયેશભાઈ સાહેબ અને બહેનને એ આવ્યા છે, એના પછી ખરેખર બાળકો માટે ખૂબ સારું એવું મહેનત કરે છે અને એ મહેનત થકી આપણે આપણી સ્કૂલની અંદર મને ખબર છે 30 કે 32 જેટલી સંખ્યા હતી પહેલાં, આજે એ 32માંથી વધારી જે 50 સુધી લાવ્યા છે અને એના માટે સાહેબે બેને ખૂબ સારી એવી મહેનત કરી છે. સાથે ગામના વડીલોને અને અહીં જે આવેલા છે બહેનોને અને યુવાન ભાઈઓને સૌને મહેનત છે, એના કારણે આ વધી છે. મુખ્ય હું તમને કહેવા માંગુ છું કે મને ખુદને દુઃખ થાય છે કે આપણી સ્કૂલનું આ જૂનું બિલ્ડિંગ
પેલી સ્કૂલ અને અત્યારે આવું પ્રસંગ હોય ને બેસવા માટે સારી જગ્યા ના હોય એ દુઃખની વાત છે. પણ એનું કારણ એક છે, પહેલા તો આપણે સ્કૂલની અંદર સંખ્યા હોવી જોઈએ તો આપણે સ્કૂલનું બીજું બિલ્ડિંગ મળે. હવે અમને ખૂબ પ્રયત્ન કર્યો હમણાં કે આ જ વર્ષે અમે 60 થી 62 સંખ્યા કરીએ એટલે ત્રીજો એક શિક્ષક મળે અને એક ડબલ માળવાળું એક બિલ્ડિંગ મળી જાય એમ. પણ ઘણા વાલીઓને મેં કીધું, હવે મને દુઃખ થાય છે કે નાના છોકરા હોય ને એ કહેતા હોય કે છોકરો તો મોનતસ નહીં, હું કરમ આવડા ના કહીએ. હવે મેં એમ કહું તમારા છોકરો હજી આટલો હોય ને તમને નહીં મોનતો હોય તો મોટા થાય તમે મોન નહીં કહેજો. આ શબ્દ હું કહું છું. મૂળ વસ્તુ તમને કહેવા માંગુ. હવે આ સાહેબ મહેનત કરે છે એટલે આજુબાજુના ખુમાપુરના અને વાંકાનેર, હમણાં હું વાંકાનેરમાં ધ્વજવંદન કરીને આવ્યો, તમે સાહેબ પોચવું એ છઠ્ઠું નહીં ચાલુ કરતા એ પેલા કહેતા હતા અને પેલા બી કહેવા લાગ્યા છે, બરોબર. અને આ સાહેબને ખબર છે ખુમાપુરથી 4 થી 5 બાળકોની તો સર્ટી નતા આપતા અને મેં એમના જોડે કઠોર શબ્દમાં કીધું કે તમે ના આપો તો તમારા વિરુદ્ધ હું જે જિલ્લામાં રજૂઆત કરું છું. ત્યારે એમને 3-4 સર્ટી આપી ખરું સાહેબ. એટલે કહેવાનો મતલબ આપણા ગામના બાળકો બીજી સ્કૂલમાં જાય અને ત્યાં જઈને ભણે અને ત્યાં બાળકોની સંખ્યા વધારે હોય એટલે તમને સંખ્યાના લીધે શિક્ષક મળે, શિક્ષક થકી શિક્ષકો મળે, સાથે સાથે બિલ્ડિંગ પણ મળે. હવે હું એમ કહું છું કે આ જે જગ્યા ઉપર આપણે ઊભા છે ત્યાં સરસ એવું એક સ્કૂલનું સંકુલ આપણે 2 માળવાળું બનાવવાનું છે. એના માટે આપણે સૌનો સહકારની જરૂર પડશે. અત્યારે દિનેશભાઈએ કીધું, હું તો જો કે સાહેબને કહેતો જ હોઉં છું અવારનવાર, સાહેબ કઈ બી પ્રોબ્લેમ હોય મને કહેજો. પૂછો એમને આ વેકેશનમાં મારા કેટલા ફોન હશે, સાહેબ તમે સંખ્યાનું શું કર્યું. સાથે સાથે આ વડીલોને હું કહું કે વડીલોને બી આપણા આ લાલજીભાઈએ ત્યાંથી પ્રયત્ન કર્યો કે ચલો પેલી બાજુથી હું મારા બાળકો મોકલું છું. શરૂઆત એમનાથી કરી ત્યારે આજે આજ 10 જેટલી સંખ્યા આપણે ત્યાંથી થઈ છે. બીજું કે હવે તો આપણે બાળકો ત્યાંથી આવવા અહીં લઈ આવવા માટે વ્હીકલો આપણે સરકાર થ્રુ આપે છે અને એની વ્યવસ્થા પણ આપણે કરીએ છીએ. એટલે બીજું કે તમારું બાળક અહીં ભણશે તો કેવું ભણે છે એ તમે જાતે પૂછી શકશો, તમે જાતે જોઈ શકશો. બાકી તમે અન્ય સ્કૂલોમાં બહાર બીજા ગામોમાં તમારા બાળકને મૂકશો એટલે પહેલા તો અહીંથી જશે એટલે તમારો બાળકને બેસાડશે છેલ્લી પાટલીએ કે છેલ્લે બેસાડશે અને તમે આશા રાખશો કે મારો છોકરો પહેલો નંબર લઈ આવે, પણ પહેલો નહીં આવે, એવું બે છેલ્લું હોય એટલે હું છેલ્લું જ રહી. એટલે મહેરબાની કરીને તમને કહું છું કે આપણા બાળકોને આપણી નજીકના સ્કૂલમાં મૂકીએ, આપણે ધ્યાન રાખીએ અને ક્યાંક શિક્ષકને કે ક્યાંક આપણે કંઈક કહેવું પડતું હોય તો બી કહીએ કે સાહેબ આ ઘરે માનતો નહીં કે આ નહીં કરતો, તો એ ટકોર થકી આપણું બાળક ક્યાંક અવળી જગ્યાએ કે અવળી રસ્તે જતું હોય તો એને વાળવા માટે બી પ્રયત્ન આપણે જ કરવો પડશે. સાથે તમને કહું છું કે આપણા માટે ખરેખર ગામ માટે આનંદની વાત છે સાહેબ. આટલા નાના નાના છોકરાઓને વકૃત્વ સ્પર્ધામાં આમાં સાહેબ મહેનત કરાવે છે અને આ સ્ટેજનો કે માઇકનો જે ભય અને બીક છે એ એમના અત્યારથી જ જતો રહેતો હોય તો આવનારા ભવિષ્યમાં સાહેબ અહીંથી રજૂઆતો કરવાવાળા આપણા આ બધા બાળકો છે ને એ ગમે ત્યાં જઈ અને ત્યાં રજૂઆતો કરવું હોય, કોઈ બી જગ્યાએ ક્યાં ભાગ લેવો હોય, કોઈ બી વિકાસની વાત હોય તો આ બાબતે આ રજૂઆત કરવામાં આ છોકરાને ક્યારે ડર લાગશે નહીં એટલું મને વિશ્વાસ છે. સાથે સાહેબને હું કહું છું સાહેબ આ માઇક છોકરો બિચારો બોલે છે પણ આપણે એનો સુધારો નવું લાવવું પડશે એવું લાગે છે. કારણ કે હું પહેલી ત્રુટિ એને સમજુ છું કે છોકરો સારું બોલે છે પણ આ માઇકના પ્રોબ્લેમના કારણે આપણને અવાજ આવતો નથી. અને હું સાહેબને એવું કહું છું પ્રાર્થના રોજ કરાવેલો, રોજ સાહેબ માઇક ચાલુ જ રાખો. આપણે પેલું ડબલું આવે છે ને ડાયરેક્ટ ઈ રાખો અને પેલું એટલે આ છોકરાને ક્યારે બીક ડર એ આપોઆપ દૂર થઈ જાય. બીજું હું કહેવા માંગુ છું કે આવતા વર્ષે સાહેબ આ 5મું હોય તો 6ઠ્ઠાની પ્રપોઝલ જે છે એ અત્યારે દિવાળી ઉપર કરવી પડશે અને એ કરી દો. આ જ લોકોને આ જ અમે બધા બેઠા છીએ એ તમને સંખ્યા લાવી આપીશું, ત્રીજો શિક્ષક બી લાવીશું અને આવતા વર્ષે સાહેબ હું આશા રાખું છું કે એક ડબલ માળવાળું એક બિલ્ડિંગ આપણે ગમે તે રીતે આપણે લાવવું છે. એના માટે આપણે સૌએ ગ્રામજનો ભેગા થઈ સંકલ્પ લેવો પડશે, સંખ્યા લાવવા માટે પ્રયત્ન આપણે કરવો પડશે. બીજું કે તમે ત્યાં જાઓ
હવે સાથે કહું છું અમુક આપણા બાળકો પ્રાઇવેટ સ્કૂલોમાં ભણવા આપણે મૂકતા હોઈએ છીએ. હવે પ્રાઇવેટ સ્કૂલોમાં વધુમાં વધુ પગાર એમને હું કહું છું 5,000થી વધુ આ સ્કૂલોવાળા આપતા નથી. હવે એ પગારના 5,000થી કંઈ જ પરવડે નહીં, એટલે પેલા શિક્ષકો ત્યાં કોઈ મહેનત કરતા નથી. પણ આપણે એમ થાય કે માર સુરતે કે પીલુડે ભણે હે ને અસલ ભણે હે, બાકી ત્યાં કોઈ ધ્યાન રાખતું નથી. બાકી આ ગવર્મેન્ટ શિક્ષકો છે જેઓનો પગાર અત્યારે 1.25 લાખ સમથિંગ હોય, એટલે એ મહેનત કરતા હોય છે કે આપણે આટલો પગાર લઈએ છીએ. ખરેખર એના પગારના સ્વરૂપે બાળકોને શિક્ષણ આપવું જોઈએ, એ પણ એમની ફરજો સમજે છે. એટલે હું કહેવા માંગુ છું કે સારું બિલ્ડિંગ હોય, પછી સારી એવી ડ્રેસ હોય, એટલે આપણે એમ થઈએ કે મારું છોકરું ત્યાં ભણે છે અને સારું શિક્ષણ મળે છે, એ નથી. હું એમ કહેવા માંગુ છું કે આપણે ગવર્મેન્ટ સ્કૂલો અત્યારે દિન પ્રતિદિન અન્ય જગ્યાએથી સ્કૂલો બંધ થવા લાગી છે, અને એ બંધ એક દિવસના માટે બાળકો ના હોય અને બંધ થઈ જશે તો આપણા ગરીબ આપણા બાળકોને શિક્ષણ મેળવવું પણ કઠિન થશે. એટલે જેથી કરીને આપણે સરકારી સ્કૂલો બંધ ના થાય એના માટે પણ આપણે વાલી તરીકે તેમજ આપણે બધાને મદદ કરવું પડશે. એટલે હું કહેવા માંગુ છું એના માટે આપણે ગ્રામજનોનો અને તમામનો સહકારની જરૂર પડશે. સાથે તમને કહીએ કે અઠવાડિયા જતે આપણે બાળક કંઈ ભણતા હોય તો તમે સ્કૂલમાં આવો, તપાસ કરો. છોકરાને હમણાં જગદીશભાઈએ કીધું કે છોરું દફતર લાવીને કે મિલ્લી પાછું રોજ રમે અને ઉઠીને પાછું નિહાળે આવે. હું કીધું તે કોઈ પૂછવા દો નહીં. શાળામાં ઉપસ્થિત થયેલા ભાઈ બહેનોને આ કાર્યક્રમને ખૂબ ખૂબ હાજર થવા નિમંત્રણ. આ કહેવાનો મતલબ એ છે કે આ સાહેબ આવેલા આ શાળામાં ત્યારથી આ શાળાનો વિકાસ જુઓ. આ શાળામાં શું કરે છે, શું થાય છે, એ બધું અમે ઘરે છોકરાને પૂછીએ. તો તમે પણ છોકરાઓને પૂછો ઘરે કે તમે આજે શું શાળામાં કર્યું, શું ફર્યા, શું ખાધું, કયા ટાઈમે ગયા, શું કર્યું. આ બધું વાલીને ધ્યાન આપવાની જરૂર છે. આ તમે જ્યાં સુધી ધ્યાન ના આપો ત્યાં સુધી તમારું છોકરું સાહેબને કીધું એમ સવારમાં ઉઠીને દફતર ભરાવીને શાળામાં જાય અને હોજે પાછું ઘેર આવે, ઘેર આવીને પાછું રમવા જતું રહે અને ખાઈ પીને ઊંઘી જાય ને સવારમાં પાછું દફતર લઈને શાળાએ જતું રહે. એના માટે વાલીઓને સજાગ થવાની જરૂર છે. આજે તો આટલી સંખ્યા છે પણ કાલે તો આનાથી ડબલ થાય એટલી મહેનત કરવાની આપણે જરૂર છે. જો આપણે મહેનત ના કરીશું તો કોણ કરશે? આ ગામમાં વિકાસ કરવાનો છે. આ ગામમાં કોઈ નહોતું. આ 10 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા આ ગામમાં કોઈ પૂછતું નહોતું શાળા છે કે નથી, પણ આજે બધા અહીંયા ઉપસ્થિત છે. એને આ સાહેબને લીધે, આ પબ્લિકને લીધે આ આટલો બધો વિકાસ થયો છે. અને વિકાસ હજી 26મી ઉપર આનાથી ડબલ થશે વિકાસ. આ જગદીશભાઈ સરસ મજાની વાત કરી અને એમને પણ એમનું જે એમની ભાષામાં વાત કરી. ખૂબ જ જગદીશભાઈએ પણ સાથ સહકાર આપ્યો છે. આપણો ભારત દેશ ગુલામીમાં મૂકી દીધો અને ગુલામીમાંથી મુક્ત થયો. તો ગાઈઝ મને સર સ્ટેજ ઉપર બોલાવીને 2 શબ્દ બોલવાનું કહેતા હતા, પણ હું ત્યાં નહીં બોલી શક્યો, એટલે કે હું સ્ટેજ ઉપર ગયો જ નહીં. પણ હું અહીંયાથી 2 શબ્દ બોલું છું. મતલબ કે અત્યારના સમય પ્રમાણે આપણે ના બદલાઈએ ને તો આવનાર ટાઈમ આપણા માટે ખતરો છે. શોર્ટમાં કહેવાનો મતલબ એમ છે કે આ જે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ પહેલા, બીજા, ત્રીજા અને ચોથા ધોરણવાળા, જે 5મા ધોરણવાળા છે બધા, બરાબર, તો એ સ્ટેજ ઉપર આવીને બોલી રહ્યા છે. અમે જ્યારે પહેલા, બીજા, ત્રીજા અને ચોથા ધોરણમાં ભણતા હતા ને ત્યારે અમને એવા વિચારો પણ નહોતા આવતા કે સ્ટેજ ઉપર જઈને બોલવું પડે. પણ આ બધું ક્યાંથી? એ બધું તમે સમજી શકો છો કે જેવું શિક્ષક શીખવાડે ને એવું જ બાળક શીખે. કહેવાનો મતલબ સ્ટુડન્ટ શીખે એમનું. ગમે તેમ પણ જેવું શિક્ષક કરાવશે ને એવું જ સ્ટુડન્ટ કરશે. તો જો તમે અત્યારે સ્ટેજ ઉપર બોલી શકે છે એ ક્યાંથી? એ શિક્ષકને કીધું ત્યારે સ્ટેજ ઉપર આવવાની એમને કોશિશ કરીને. તો આવી જ રીતે અત્યારે તો 5મા ધોરણમાં ભણે છે, પણ આવનાર ટાઈમમાં જ્યારે સ્ટેજ ઉપર જવું પડશે ત્યારે એમને બીક નહીં રહે, બરાબર. આવી જ રીતે અમે જ્યારે 5મા ધોરણમાં ભણતા હતા ને ત્યારે, એટલે કે 5મા, 6ઠ્ઠા, 7મા, બરાબર, કહેવાનો મતલબ એમ છે કે અમારી અંદર ટેલેન્ટ ઘણું હતું ગાઈઝ,
પણ કાઢવા માટે કોઈ નહોતું, અમારા સપોર્ટ માટે કોઈ નહોતું, બરાબર. શિક્ષકો જેટલું છોકરાઓને એક્ટિવિટીમાં બી તૈયાર રાખે છે, ભણવા સાથે સાથે એક્ટિવિટીમાં બી તૈયાર રાખે છે ને, તો આવનાર ટાઈમમાં એ છોકરું આગળ જશે ને જશે. કેમ કે એની અંદર ટેલેન્ટ છે પણ કાઢવા માટે કોઈ નથી, એની માટે સપોર્ટ જોઈએ. જયેશ સર અમારી આ જે વાંકાનેર છાપરા પ્રાથમિક શાળામાં આવ્યા છે અને ત્યાંનું છોકરાઓની અંદર કંઈક એક્ટિવિટી કરવાનું, એટલે કે ભણવા સાથે સાથે એક્ટિવિટી કરવાનું, કંઈક ને કંઈક અંદરનું ટેલેન્ટ બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે સાહેબ. કહેવાનો મતલબ એમ છે કે આવનાર ટાઈમમાં છોકરાઓને ટેલેન્ટ સાથે આગળ વધવાનો એક ચાન્સ મળી શકે છે ગાઈઝ. કહેવાનો મતલબ એટલું જ છે મારે કે સમય પ્રમાણે આપણે બદલાવવું પડશે ને બદલાવવું જ પડશે. બસ વધારે કંઈ કહેવું નથી મારે, બસ આટલું કહીને હું આગળનો બ્લોગ કન્ટિન્યુ કરું છું. Study in second stand. The name of my school is Badana Chapra Primary School, Tarphilda district, Arvali. Today is very special day of country. Today our country is celebrating 50 August. હું આજે આપણો રાષ્ટ્રધ્વજ વિશે બોલું છું, આપ સૌ સાંભળશો. મારું નામ દયા પલકબેન મુઠુબેન છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારી શાળાના બધાના છાપરા પ્રાથમિક શાળા છે. આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો છે. આપણા રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગ પટ્ટો હોય છે. તે દેશની તે આપણને બલિદાન આપવાની પ્રેરણા આપે છે. વચ્ચે સફેદ રંગનો પટ્ટો હોય છે. તે દેશની તે શાંતિનું પ્રતીક છે. સૌથી નીચે લીલા રંગનો પટ્ટો આવેલો છે. તે દેશની આઝાદીનું પ્રતીક છે. તે બધા ધર્મો પ્રત્યે આદર રાખવાનું સૂચવે છે. તે બધા આદર રાખવાનું સૂચવે છે. આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ અને તેને સલામી આપીએ છીએ, તેમજ રાષ્ટ્રગીત ગાઈએ છીએ. આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની શાન છે. ઝંડા ઊંચા રહે હમારા. ખૂબ જ સરસ પલકને આપણે તાલીઓથી વધાવીએ. આપણા રાષ્ટ્રધ્વજ વિશે, તિરંગા વિશે ખૂબ જ સુંદર રજૂઆત કરી. હવે શાળાની બાલિકા છે બળેવા ધ્રુવીબેન. Good morning, respected principal teacher and my dear friends. My name is Dhruv Mukher Bale. Today I am going to shopping. Appearance about 15th August. We celebrate 15th. નામ પ્રભાદેવી હતું. તેમના પિતા શિસ્તના આગ્રહી હતા અને તેમની માતા ખૂબ પ્રેમાળ અને ધાર્મિક હતા. આ વખતે આપણે શાળાની અંદર જોઈએ તો ઘણું બધું પરિવર્તન છે અને બાળકોની સંખ્યા પણ વધી છે. ગામના વિકાસની અંદર ગામના વાલીઓ અને ગામના સરપંચ સાહેબ પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને લગભગ બધા વાલીઓ પણ આપણને સરસ મજાનો સપોર્ટ કરી રહ્યા છે, જેથી આ વખતે શાળાની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. 12થી એટલે કે 30થી શાળાની અંદર ઘણા નવા બાળકો પણ દાખલ થયા છે. આપણે બધા બાળકોને ખૂબ જ સારું શિક્ષણ મળે, સારો એમનો વિકાસ થાય, સારા ગુણો કેળવે એવો સરસ મજાનો પ્રયત્ન કરીએ છીએ. હવે શાળાની बालिका. महात्मा गांधी का महात्मा उनके महान कार्य और महानता के लिए कहा जाता है, क्योंकि उन्होंने जीवन भर किया। वह एक महान स्वतंत्रता सेनानी और अहिंसक कार्य करता थे और अपने पूरे जीवन काल में जब वे ब्रिटिश शासन से भारत की आजादी के लिए अग्रणी थे, अहिंसा का पालन किया. આપણે ગામના સરપંચ સાહેબ, પંચાયત સાહેબ અને ગામના તલાટી મંત્રી સાહેબ પધાર્યા છે, તો એમનું પણ હાર્દિક અને શાબ્દિક સ્વાગત કરીએ છીએ. હવે શાળાના બાળકોમાં બરંડા રીતા અને એનું વક્તવ્ય લઈને આવે છે, તો એ આપણે શું શાંતિથી સાંભળીએ. મારું નામ બરંડા રીતા સંજય કુમાર છે. મારા બધા આદરણીય શિક્ષક, વાલીગણ અને ભાઈઓ બહેનોને મારા નમસ્કાર. આજે હું મહાત્મા ગાંધીજી વિશે 2 શબ્દો બોલીશ. મહાત્મા ગાંધીજીનું નામ દુનિયા પર મહાપુરુષોમાં મોખરે છે. ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, ઈસુ ખ્રિસ્ત જેવા મહાપુરુષો સાથે મહાત્મા ગાંધીજીને પણ યાદ કરવામાં આવે છે. આપણે સૌ તેમને મહાત્મા ગાંધીજી, બાપુજી જેવા વાલીના નામે ઓળખીએ છીએ. ગાઈસ સાગર, કરણ, નામ નહીં પર સુંદર સુંદર, હા ગાઈસ સુંદર, અને પેલી બાજુ સખુ ડિપ્રેશન. क्या बात कर થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજે બધો પ્રોગ્રામ અમારે પતી ગયો છે. હવે તેમાં કરીને વાળી હોર્યું અંદર દીધું છે. હવે આપણે રજા લેવાની છે. અરે સબ કરના પડતા है गाइस.
પણ હાથે હાથે હત્તું કરવું પડે એવાનો સમય એવો થઈ ગયો છે જો તમે પણ આમાં જ તો રાખો ને તો કંઈ નહીં થાય એટલે સોરે એવું થી કરાવો અને આમાં ઉષા આવી જાય હું ના શોખ અલગ ઉગી અંદર હું હતી એમ નીકળે ગાઈસ બરાબર ગાઈજી હાલવાને આવી ને આજનો અમારો પ્રોગ્રામ અત્યારે જ ખતમ થયો છે અને બહુ જ મસ્ત પ્રોગ્રામ રહ્યો અને આવો જ પ્રોગ્રામ 26 જાન્યુઆરીના દિવસે પણ આપણે જોરદાર કરવાનો છે તો ચલો સાહેબ 2 શબ્દ આપણે આજના દિવસ માટે બોલી દો. આજના 80મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌ મજાનું આપણે ઉજવણી કરી અને આવનાર 26મી જાન્યુઆરીની પણ ખૂબ જ સુંદર ઉજવણી કરીશું. આજની સ્વાતંત્ર્ય દિનની 80મા સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપણી સ્વતંત્રતા જળવાઈ રહે એ માટે યુવા મિત્રો ખૂબ જ પ્રયત્ન કરે અને વ્યસનમુક્ત બને એ શુભકામનાઓ આજના દિવસે. હા અને હું કહેવા માંગુ છું કે વધારે કંઈ કહેવા નથી માંગતો પણ સાહેબને આપણે દિનેશ સાહેબને વાત કરી હતી એટલે અમારા કાકા થાય છે પણ કે છોકરાને અંદર ઘણો બધો ટેલેન્ટ હોય છે પણ ગાઈસ છે ને કાઢવો એ જરૂરી છે ગાઈસ બરાબર. કેવી રીતે કાઢવો ને એ અમે જ્યારે અહીંયા ભણતા હતા ને ત્યારે અમારી અંદર ટેલેન્ટ ઘણો હતો પણ એ કાઢવા માટે કોઈ હતું નહીં અહીંયા બરાબર. તો અમારે જે સાહેબ આવ્યા છે ને આ સ્કૂલમાં ત્યારનું છોકરાની અંદર જે ટેલેન્ટ છે એ બહાર કાઢવાનું પ્રયત્ન કરી રહ્યા છે બરાબર. તો અમારા દિનેશભાઈ સાહેબ એટલે કે અમારા દિનેશ કાકાનો એ સપોર્ટ છે અહીંયા પૂરેપૂરો બરાબર. તો આવો સપોર્ટ બનાવી રાખો છોકરાને અને જરૂર આગળ વધે છોકરા એવું જ ઈચ્છીએ છીએ અમે બરાબર. તો બસ હવે 2 શબ્દ આપણે દિનેશ કાકા કહી દેશે. હવે છોકરાઓ પ્રત્યે અમે બહુ જ પ્રયત્ન કરીએ છીએ કે અમારી જે સ્કૂલ છે તે 1 થી 8 ધોરણ થાય એવી અમે આશા રાખીએ છીએ અને જે વાલીઓ છે એને બાળકોને સ્કૂલમાં મોકલે એવી હું આશા રાખું છું. બસ હવે આ વ્લોગને આપણે અહીંયા જ ખતમ કરીએ અને આ બધા અમારા ભાઈઓ ને બેન એટલે કે અમારા ચકુ અમારી જોડે જ હોય છે ગમે ત્યારે શકું. તો ચલો હવે આ વ્લોગને આપણે અહીંયા જ ખતમ કરીએ. બધા જય હિન્દ જય ભારત. જોજો ગાઈસ તો કાબુ રે અગિયારમાંથી નહીં મિલતી લઈ જા બનાવવાનું કે તો લઈ જા. હા ગાઈસ ચલો મોટો મોટો બનાવો. તો ગાઈસ અત્યારે ઘરે આવી ગયા હતા. જો તમે હવે માકરોડા જવાની તૈયારી કરીએ છીએ પાછા તો લઈ લીધા છે પેંડાળુના ફોના એટલે કે પાત્રા બનાવવા માટે બરાબર. તો ચલો તો ગાઈસ આજની આ વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. વિડીયો સારી લાગી તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો બસ આજની આ વિડીયોને આપણે અહીંયા જ ખતમ કરીએ. મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત.